દુકાનમાં હજી થોડોક માલ નાખી દઉં ને તો દુકાન ભરસક થઈ જાય. બજારમાં જાવું છે, હાલો મારે. ગોકુળિયો પણ રિક્ષા એ છે તો નહીં, રિક્ષા રેડી લાગે. જવા દે તો રિક્ષા પાસે. ગોકુળિયો રિક્ષા એ તો નથી, ક્યાં વહી ગયો છે? સાવી રિક્ષામાં છે. તો એક કામ કરું, બજારમાં હું જ માલ લઈ આવું રિક્ષા લે. ગોકુળિયાને ખબર ન પડે ને, એટલે મારે ગોકુળિયાને ભાડું ન દેવું પડે. રિક્ષા અલગ થઈ ગઈ કે હું અહીંયા જ મેકીને ગયો તો કોઈ દેખાતું નથી. અદૃશ્ય નથી થઈ ગઈ ને. ક્યાં ગઈ રિક્ષા? લે બોલ, રિક્ષા ચોરાઈ ગઈ ગામમાંથી. ઈ તે લાલુ દાદાને ઘરે જવું પડશે, કહેવું પડશે હાલો તો ગામમાં કે મારી રિક્ષા ચોરાઈ ગઈ. હેલી તને એક વાત કહું? નહીં. એલી હારી વાત છે, સાંભળ ને. પણ આ પાડું કે ના પાડું, તમે કેવાના જ છો, બોલો ને તો. તને પટેલિયા બનાવતા આવડે? નહીં. નથી આવડતા? તો મને આવડે બનાવતા. કેમ બનાવાય? કેમ? તો એક કેળનું પાન લેવાનું, પછી બાજરાનો લોટ લેવાનો, પછી એનો હડોળી બનાવીને ચોપડી લેવાનું, અને પછી આમ ગોળ ગોળ પંપુડું વાળીને કાપીને એને તળી નાખવાના. એટલે આમ જો ખાવાની મજા આવે. બજારમાં જોઈ ગઈ ને આમ ખાવાનું મન થઈ ગયું. એમ ન બનાવાય. તો કેમ બનાવાય? પતરવેલાનું પાન લેવાનું હોય, પછી ચણાનો લોટ હડોવાનો હોય, એમાં બધો મસાલો નાખીને સોપડી અને બાફવાના હોય, પછી વઘારવાના હોય. હા તો તને આવડે તો બનાવીને જાને પટેલિયા. એ હારું. આજા બનાવ, મસ્તીના બનાવજે. એવો હા આજ તો પટેલિયા ખાવાના જ છે. જોવો તમે. એ લાલુ દાદા, હા હાલો ને જલ્દી સ્ટેશનમાં. શું થયું? અરે મારી રિક્ષા ચોરાઈ ગઈ. એલા રિક્ષા એમ કઈ સોરાતી છે? ટેપ્ટે લીધી હતી રિક્ષા? હા, હપ્તે લીધી હતી. તો ગોકુળી હપ્તા વાળા રિક્ષા કઈ ગયા હોય. હે? હા જો મારી આગળ 3 ગાડી હતી, પણ મેં હપ્તા નું ભર્યા ને ટપકા વાળા કઈ વ્યા ગયા હતા. પણ લાલુ દાદા એક હપ્તો તો જે આવ્યો નથી. હજી 10 દી થયા રિક્ષા લીધી અને મેં. દર્દી ક્યાં? હા. તો તે કાક ભૂલમાં બીજે મૂકી દીધી છે. એટલે બીજે ક્યાં મૂકી દીધી? સ્ટેશનમાં તો મેં પૂછું લાલુ દાદા. ત્યાંથી હું ઘરે ખાવા ગયો, ખાન પાછો આવ્યો કે રિક્ષા નહોતી. તો એલા પણ તો ખાવા જતો રિક્ષા રોડ લઈને જતો હતો ના, હું કરવા મૂકી દેશો? તો મને એમ કે થોડોક ગેસ બાળવો એની કરતા ભલે ના પડી. હું ગેસની લાલચમાં મારી આગળ હું આવ્યો પોલીસ સ્ટેશને જા ને ફરિયાદ લખાય તો તને રિક્ષા મળી જશે. હા, પોલીસ સ્ટેશન જવું પડશે. તો પોલીસ સ્ટેશને જવું પડે ને, હું થોડુંક શું કરું? હા એ વાત સાચી હો લાલુ દાદા. એક કામ કરું, જાઓ પોલીસ સ્ટેશન. હા જલ્દી જા. હા. અહીંયા પોલીસ સ્ટેશન આયા હે તે અહીંયા આવી ગયો. એ પટેલિયાની કેટલી વાર છે? એ હમણાં બની જાહે. હાલો મફતમાં ફેરો થઈ ગયો. સારું કર્યું, ઘાય ઘા આવ્યો. રિક્ષા લઈને ક્યાં વહી ગયા હતા? હું ક્યાંય નથી ગયો. આ રિક્ષા પડી થી અહીંયા લાવ્યો ગોકુળિયા. હવે બાપા ખોટું બોલો મને. હું હમણાં એટલા ખડે થાકી જાઉં. ભરે તો કે છે પટેલિયા બને તો સારું છે. ભૂખ બહુ લાગી છે. પતરવેલામાં મીઠું કેટલું નાખવું? હવે ખબર ભરી નાખી દે ને. તો ખારું થઈ જાય. આ તો ખબર છે તો તારી રીતના જેટલું મીઠું નાખો ને એટલું નાખ ને. એ હારું. ખબર હોય તો અહીંયા પૂછવા હવે. પૂછો. ઘરમાં કઈક જનાવર ગળી ગયું. એટલે જેમને તું ઘરમાંથી બહાર આવી કે જનાવર ગળી ગયો. હા જોવા જવા દે. હા તો માગશે બહાર જલ્દી. ભગા સેટ મળ્યા વખતે તો બોશી મરડી નાખે. રિક્ષા ના હતા મારે. લે હું ગેસ બળી જાય ત્યાં તો ઘરે ન લઈ જાવ, અહીંયા સ્ટેશનમાં મૂકીને જાવ. સાવી મારે ભૂલાઈ ગઈ હતી ને એમાં લઈને ભાગી ગયા હતા. હવે સાવી જ કીધે ન મૂકીને જાવ અહીંયા. ગોકુળભાઈ વાઘ છે વાઘ. હા તે
ઘરમાં બાંધો તો વાંક તો હોય જ તે ને. લાલુ દાદાનો વાંક છે. એ ગોકુળભાઈ વાઘ છે વાઘ. હવે તમે બે બાદ કરો તેમાં થોડોક બેયનો વાંક હોય ભાઈ. એ સમાધાન કરી નાખવાનું હોય. ચાલ્યા તા ઉડે રાખે ઘરમાં. અમારા ઘરમાં વાઘ છે. એ લાલુ દાદા ઘરમાં તો તમે બે રહ્યો છો અને ઘરનો વાંક કેમ સમજવો અમારે? એટલે તમે તું બે આમ કરું બાતોમાં તમારો વાંક હોય. એ ગોકુળિયા અમારા ઘરમાં છે ને ઓલા જંગલમાં વાઘ આવે ખબર છે ઓલા બટન ખાઈ જાય માણસને. હા ઈ વાઘ ગડી ગયો મારા ઘરમાં. એ લાલુ દાદા ઈ વાઘ છે ને 20 કિલોમીટર સુધીમાં ક્યાંય છે નહીં અને તમારા ઘરમાં ક્યાંથી ગડી જાય? એ ગોકુળિયા હાલ તને બતાવું મારા ઘરમાં હાટું વાઘ ગડી ગયો છે. એ લાલુ દાદા મારે નથી આવું હો. મારી રિક્ષા ચોરાઈ જાય અહીંયા. એ ગોકુળિયા પા અમારા ઘરના હેઠે એને રિક્ષા ઉભા રાખું તો રિક્ષા નહીં છોડે હાલ આપણે બે જોતી જાય. હા તો કાંઈ વાંધો નહીં. એને કયો પેલા રિક્ષા હેરે બરોબર તો હું જોવા આવું વાઘ તમારે ઘરે. એ તું આ રિક્ષાની ધ્યાન રાખીને ઊભી રહેજો અહીંયા. એવો જાવ તમે. હા હાલો હાલો. ઘરમાં છે ઘરમાં. હા ભાઈ જોવ છો લાલુ દાદા. હા. બે 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 બે. એલા બકરી નથી બોલાવવાની ઘરની અંદર છે ઘરમાં જા. એ લાલુ દાદા ઘરની અંદર જાવ તો વાઘ મને ખાય ન જાય. તો બકરી ઉપર બોલાવાયા. પણ બકરી બોલાવવું તો વાઘ કદાચ નો બહાર આવે કે નહીં એમ. હવે એમ નો આવે હવે. હા પણ એમ નો લાલુ દાદા આવે વાઘ બોલાવે બરોબર બકરી બોલાવે તો બકરી લાવીને અહીંયા બાંધો ને થાંભલે તો વાઘ ભાળે ને તો આવે તરત બહાર. એ હું આ વાઘને બહાર કાઢવા તો અમારે 20,000 ની બકરીને બાંધવી અને મારે હું અહીંયા ઘરમાં એવાયો કરો તો મારે દરરોજ ખર્ચો રહે 20,000 નો. અહીંયા ઘરમાં ખાવા જાણે નથી. હા એ વાત સાચી હો લાલુ દાદા ઘરમાં ખાવા ધાન નથી તો બાંધવી કેમ બકરી? એક કામ કરો મારા આગળ છે ને રિવોલ્વર છે પિસ્તોલ કહેતા હોય તો વાઘને ઉડાડ દો ઢીચું કરી. બંદૂક છે તારે આગળ? હા એ કુકુળિયા તો પેલા કેવાય ને તારે ઉડાડી દે વાઘને ઉડાડી દે. ભાઈ એ લાલુ દાદા હું ઉડાડી દે તમ તારે તો પોલીસ વાળાનું તમારે માથે લેવું પડશે બોલો. હા તે કાંઈ વાંધો નહીં હું માથે લઈ લેશું જેલમાં વયો જાય. હા તો વયા જાઓ ને જેલમાં. એ પણ કુકુળિયા એક કામ કરવું હોય તો હું આપણે એને વાઘને મારી નાળામાં નાખી તો હા એ વાત સાચી હો લાલુ દાદા. લ્યો ઉડાડી જ દો પેલા બરોબર. ઉડાડી દે હા. એ કુકુળિયા વાઘ જાય. એ લાલુ દાદા વાઘ નથી ગગા શેઠ છે. હે ગગા છે હા તો પકડાય. હે ગોકુળિયા આ ગગા શેઠ વાઘ કરવા બન્યા હતા. એ લાલુ દાદા માર નહીં બીકે. હે